નમસ્કાર ખેડૂત મિત્રો, હું સાવંત ભેંસદડિયા સુદર્શન ફાર્મ કેમિકલ્સ વતી આ બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે ઉપલેટા તાલુકાના કાથરોડા ગામમાં નટુભાઈની વાડી આવ્યા છીએ કે જ્યાં આપણે તેમની મગફળીમાં આપણી સુદર્શન કંપનીની ટ્રાયશોટ દવાનો ડેમો આપેલો. તો આપણે નટુભાઈને પૂછીએ કે તેમને આ ટ્રાયશોટ આપ્યું તેમાં એમને કેવું રિઝલ્ટ જોવા મળ્યું. પહેલાં તમારો આખો પરિચય આપી દો. મારો પરિચય છે નટવરભાઈ નાગજીભાઈ રૂપાપરા, ગામ કાતરોડા, તાલુકો ઉપલેટા. તમારો મોબાઈલ નંબર? અને મારા મોબાઈલ નંબર છે 63 53 46 90 46. તો નટુભાઈ, આપણે આ ટ્રાયશોટ દવાનો ડેમો આપ્યો આપણે, હા, તેમાં આપણે કેટલું માપ રાખેલું? એમાં 33%, 33 મિલી, 33 ml નું માપ રાખેલું. અને આપણે કેટલા દિવસ થયા ડેમો આપ્યો એને? એને 20 દિવસ. 20 દિવસ જેવું થયું. હા. તો આ 20 દિવસ થયા આપણે ડેમો આપ્યા એમાં. હા. તો જેમાં ડેમો આપ્યો છે અને જેમાં ડેમો નથી આપ્યો, હા, એમાં તમને શું ફેર જોવા મળે છે? એમાં ફેર જોવા મળે છે કે આ ડેમા વગરની છે હા. અને આ ડેમાવાળી છે. હવે આ ડેમાવાળીમાં દાણા ભરાવદાર અને ફૂગ જેવું કોઈ છે જ નહીં. અને આમાં એમાં થોડો ફૂગ છે અને દાણા છે એ ગરભોલા જાજા છે અને દાણામાં એટલો આના જેટલો ભરાવદાર નથી. તો ખેડૂત મિત્રો, તમે આ જોઈ શકો છો નટુભાઈ, આ તમે જોઈ શકો છો કે આમાં આપણે ટ્રાયશોટ નથી આપેલું અને આપણે આમાં ટ્રાયશોટ આપેલું છે. તો તમે બેમાં તમે ડિફરન્સ જોઈ શકો છો. હા. તો નટુભાઈ, આપણે બીજા ખેડૂતને ભલામણ કરવી હોય કે આપણે ટ્રાયશોટ દવા મગફળીમાં વાપરવાની, તો વાપરવી જોઈએ એને? દરેક ખેડૂત ભાઈઓને 1 થી 2 ડોઝ ટ્રાયશોટ આપવું જ જોઈએ. તો અને એમાં મગફળીમાં બહુ ફાયદો થાય છે. તો ખેડૂત મિત્રો, તો ટ્રાયશોટનો તમે અવશ્ય છંટકાવ કરજો અને તમારી મગફળીને ફૂગથી મુક્ત રાખજો. ધન્યવાદ.